ફાઇનલી અમે લોકો ભીચરી માતાના મંદિરે પહોંચી ગયા છીએ. હું, મારા મમ્મી અને મારો ભાઈ અને મારી બેન. મસ્ત ટેકરી ઉપર એ આખું રાજકોટ દેખાય જો. આમાં પપ્પા રિક્ષા રહી. તો તમે તો જોયું નહીં છે કે ભીચરીમાનું મંદિર ક્યાં આવ્યું છે, તો હું તમને કહી દઉં. ભીચરીમાનું મંદિર આવ્યું છે પદ્મનાભ પાર્ક પાસે. આ મંદિર રાજકોટથી થોડુંક દૂર આવેલું છે, પણ ત્યાંનો નજારો બહુ જ મસ્ત હતો. ચારે બાજુ મસ્ત ખેતર હતા ને એકદમ હરિયાળી જેવું વાતાવરણ હતું. દિલ તો એકદમ મસ્ત ગાર્ડન થઈ ગયું હતું. ત્યાંનું વાતાવરણ તો એટલું મસ્ત હતું ને યાર કે ઘરે જવાનું જ મન નહોતું થતું. એકદમ શાંતિવાળું વાતાવરણ હતું. પછી આપણે મંદિરમાં ગયા, દર્શન કર્યા અને ભગવાન પાસે જાજી બધી પ્રાર્થના કરી લીધી. અને પછી આપણે ગયા લપસિયા ખાવા. અહીંયા માનવામાં આવે છે કે જો તમે 7 વાર લપસિયા ખાઓ તો તમને કાંઈ પણ રોગ હોય તો એ મટી જાય. તો ફાઇનલી અમે ભીચરીમાના દર્શન કરી લીધા છે ને અત્યારે હવે અમે જઈએ છીએ ઘર બાજુ. અને મંદિરની એક્ઝેક્ટ બહાર એક નાનો એવું ખાબો છે, તો એમાં કેટલા બધા સિક્કા પડ્યા હતા. એ શું લેવા હતું તો મને કંઈ ખબર ન પડી, પણ જો તમને ખબર હોય ને તો મને જરૂર કોમેન્ટમાં કહેજો. તો આપણે હું ઘરે પહોંચો ને પેલા લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખો.